રામ રામ ને સીતારામ. હાલો મિત્રો, અમારા એવા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો અષાઢી બીજ એટલે કે રામદેવ પીરનું આપણે કહેવાય જે દિવસ માનીએ તે, અને જગન્નાથનો પણ આપણે દિવસ માનીએ, જગન્નાથ યાત્રા કહી છીએ, અને અષાઢી બીજ આપણે એટલે કે જે આપણે તહેવાર છે. આજે આપણે રામાપીરના મંદિરે જવાનું છે, જે શક્તિનગર નકલા ગુરુધામ, જે આપણે શક્તિનગર ગામ એટલે કે હળવદ તાલુકામાં આવેલું છે. ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા રામાપીરના. અને અહીંયા છે આજે મેરો એટલે કે પબ્લિક તો હોય જ, પછી મેરો હોય એટલે તો. અને આપણે લઈ ગયા હતા બાઇક લઈને ગયા હતા, અને હવે આપણે પહોંચી ગયા છીએ. અને હવે આપણે બાઇક મેકી દીધી પાર્કિંગમાં. હાલો મિત્રો, બાઇક આપણું મેકી દીધું પાર્કિંગમાં, અને હવે આપણે અહીંથી જવાનું છે હાલીને. હાલો મિત્રો, હવે આપણે ગેટની એક જ બાજુમાં પહોંચી ગયા છીએ. ત્યાં આપણા મિત્રો 2-3 ભેગા થઈ ગયા હતા, તેમનો પણ વિડીયો આપણે લઈ લીધો. ને હવે આપણે હાઈવે ઉપરના ગેટથી અંદર એન્ટ્રી કરી લીધી છે. અને હવે આપણે સામે દેખાય મોટો ગેટ છે, અને સામે દેખાય આપણા રામદેવ પીર મહારાજનું મંદિર. જો મિત્રો, આપણે હવે આ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ અંદર તમે જોઈ લો, વાહન મેકવાની પાર્કિંગની સુવિધા પણ છે. હવે મિત્રો આપણે આવી ગયો છે ગેટની અંદર આપણે જઈએ. ત્યાં આપણે રાજુભાઈ આપણી રાહ જોઈને બેઠા છીએ. ગેટ આગળ તો મિત્રો ભીડ પણ એટલી છે, કારણ કે પબ્લિક જ જાજુ છે. એના હિસાબે જો મિત્રો ઘણી ગર્દી છે અહીંયા કણે. તો હવે આપણે અંદર જઈ મંદિર અંદર. સામે ડંકા નીચે આપણા રાજુભાઈ બેઠા છે, અને આપણા છે રાજુભાઈના કરના એટલે કે ભાભી. જો મિત્રો, આ છે આપણા રાજુભાઈ, અને પડખે છે એમના બનેવી, અને આપણા મિત્ર પરેશ પણ આપણી સાથે છે, કારણ કે હું ને પરેશ બે પણ ગયા હતા આપણે વિડીયો ઉતારવા. આ છે આપણા પ્રદીપ કુમાર, અને આ છે ભાણુભા, અને આ છે અમારા પ્રિન્સ કુમાર. જોઈ લો મિત્રો, આ રાજુભાઈ એમના હારે જ આવ્યા છે મંદિરે. અને હાલો મિત્રો, હવે આપણે અંદર મંદિરની અંદર જઈએ દર્શન કરવા રામાપીરના. આ પ્રદીપ પણ પાછો પણ આગળ આવી ગયો. જો મિત્રો, તમે પણ આજે રામાપીરના મંદિરે દર્શન કરવા આવ્યા હોય તો અમારો વિડીયો જોતા હોય તો જય રામાપીર કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો મિત્રો. અને દર્શન કરવા હોય તો થોડીક વાર સમજો લાઈવ દર્શન પણ થઈ જશે. જો મિત્રો, લાઈવ દર્શન કરી લીધું, સામે દેખાય છે તે રામાપીરનું મંદિર જ છે. અંદર જે બેસણું છે તે એક્ઝેક્ટ સામે. જો મિત્રો, આ છે આપણું રામાપીરનું બેસણું. જો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે અને બહાર આવી ગયા છીએ. અને મિત્રો, બહારનો નજારો જોઈ લો, કેવો એકદમ મસ્ત લાગે છે. અને જો વાતાવરણ છે વરસાદ આવે તો. અને આ મિત્રો છે આપણા પરેશ કુમાર, આપણા મિત્રો જે આપણી સાથે આવ્યા હતા તે. આજે અમારી ટીમ તો આજે તો વનવેની બધી વહી જઈ છે અલગ અલગ જગ્યાએ. હાલો મિત્રો, જો આપણે મંદિરને ફરતી બાજુ હવે મારી લે આંટો એક. જો મિત્રો, આંટો મારતા હતા એક, પછી ત્યાં અહીંયા હોરા નીકળતા હતા, ગળકતા હતા, હલવાતા પણ રહી ગયા, પણ પાછા નીકળી ગયા. હવે જો મિત્રો, સામે બેઠા છે દલસુખ મહારાજ છે, અને તેમની મીટિંગ ચાલુ છે ભક્તો જોડે. આમ જતા ત્યારે આપણે ઊંધા થઈ ગયા. જો મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો મિત્રો. જય રામાપીર. મારો મિત્ર અલ્પેશ દેખાવડિયા જે તે પણ એમનો છોકરોને બી આવી ગયા છે ફરવા મંદિરે રામાપીના.
હાલો મિત્રો, હવે આપણે જવાનું છે ભેરવાની ગુફા અંદર દર્શન કરવા. હવે મિત્રો ચૈરાજને પણ આપણે દર્શન કરવા અંદર લઈ જવાનો છે, એટલે હવે આપણે એને પણ લઈ લીધો આપણી સાથે. અને હવે મિત્રો હાલો, હવે આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ છે ગુફાની અંદર. જો મિત્રો, આ રીતની અંદર છે ગુફા. અંદર જાવ એટલે મિત્રો નાના છોકરાઓ રાયડું પણ પાડતા હોય છે, જે અમથી એટલે કે ખોટી કે આમ લાગે અમે કેવા લાગી છે એટલે રાયડું પણ પાડે એમ કે. આ ઉતારી લેવાનું. હાલો મિત્રો, હવે આપણે ગુફાની બહાર નીકળીએ છીએ. જો ગુફાની ઉપરથી આ બહારનો નજારો જો મંદિર અહીંથી કેવું એકદમ મસ્ત અને ક્લિયરિટી દેખાય છે. જો મિત્રો, અને પબ્લિક પણ જો મિત્રો, હવે પબ્લિક વધતું જાય છે ને હવે પબ્લિક આવે છે એટલું. અને વરસાદનું માહોલ થોડું થોડું થતું જાય એવું લાગે છે. હવે વરસાદ આવશે એવું દેખાય છે. અને હાજી મિત્રો, બીજના દર્શન જેને કર્યા હોય કોમેન્ટ બોક્સમાં પણ લખજો, જય રામાપીર. આ છે હિંગળાજમાનું મંદિર હતું. અને આપણે જો હવે આપણે પણ વિડીયો થોડોક આવે એવું પણ કરવું પડે ને, એટલે આપણો વિડીયો પણ થોડોક આપણે ઉતારી લઈએ મિત્રો. હાલો મિત્રો, હવે આપણે ઉતરી જઈએ છીએ નીચા સીડીએથી. હવે આપણે જવાનું છે ઘર બાજુ. જો મિત્રો, આ છે હવામાનનો આપણે પણ થોડો શોર્ટ ઉતાર્યો હતો વિડીયોનો. એને સાહેબ આ મિત્રો રાતે આજ ભજનનો પ્રોગ્રામ રાખેલો છે, એટલે જેને મિત્રોને ભજનમાં આવવું પણ રાતે આવી જજો. અને આ મિત્રો જો છે આપણા માતાઓ, જે આપણી ધૂન અહીંયા પણ ચાલુ છે, તે ધૂન ગાય છે. આ છે આપણા ભરતભાઈ, જે આપણને કહેતા હતા પણ અહીંયા પણ વિડીયો ઉતારી લો, એટલે આપણે પણ થોડોક વિડીયો ઉતારી લેજો મિત્રો. આ છે દલસુખ મહારાજની બેઠક. અહીંયા મિત્રો રામાપીરનો આજે કે આપણે જે પાઠ પાથરે ને, એ જો કે પાઠ પાથરવાનું ચાલુ કર્યું છે, એટલે જો મિત્રો જે પાથરવાનો પાઠ ચાલુ હતો પણ આપણે થોડોક એમનો વિડીયો ઉતારી લઈએ આપણે મિત્રો. હજી એની વિધિ ચાલુ હતી. અને જો મિત્રો, આપણા દલસુખ મહારાજ કઈ કઈ જગ્યાએ કેની જોડે મીટિંગ કરેલી છે. જો મોદી સાહેબનો ફોટો છે, આ એમની બેઠક છે દલસુખ મહારાજની, એ ફોટો મેકેલો છે અત્યારે. જો મિત્રો, હા હાલે જો વિડીયો ઉતારવા આવ્યા. મેં કીધું નવરાત્ર આજ બીજ છે એટલે બરોબર. હા હાલો મિત્રો, હવે આપણે હવે જઈએ છીએ બહાર. અહીંથી નીકળી જઈએ. હવે જવાનું છે આપણે ઘર બાજુ. એટલે હવે આપણે રોડ ઉપરનો થોડોક પણ વિડીયો ઉતારી લઈએ કે બહારનું માહોલ કેવું છે. જો મિત્રો, હવે પબ્લિક પણ વધતું જાય છે. આપણે બહાર નીકળવાનું થયું, પબ્લિકને આવવાનું થયું, એટલે હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. પણ બહાર થોડોક હવે વિડીયો ઉતારી લીજીએ કે આપણે આ બાજુ ઓલા છોકરા ઠેકે છે એનો પણ વિડીયો ઉતારી લઈ. અને જો મિત્રો, આ રમકડાવાળા છે આ પોપટ. અને હા મિત્રો, આપણા મંદિરની એક્ઝેક્ટ સામે આપણો નેશનલ હાઈવે પણ છે, ત્યાં પણ વાહન વધારો એટલે ટ્રાફિક પણ થાય છે. અને આ છે આપણા મિત્રો જો મહેશભાઈ ઝીંઝવાડિયા, તે એમની ફેમિલી સાથે જ પણ આપણા રામાપીરના દર્શન કરવા આવ્યા છીએ. હાલો મિત્રો, દર્શન તો આપણે કરી લીધા, હવે પણ થોડું ઘણું આપણે
ઠંડુ પણ આઈસ્ક્રીમ પણ ખાઈ લેવા. આઈસ્ક્રીમનો આપણે ઓર્ડર દઈ દીધો છે અને હવે આઈસ્ક્રીમ આપણે ખાઈ નાખીએ. અને હવે મિત્રો આપણે આઈસ્ક્રીમ આવી ગયા છે અને હવે મિત્રો આપણે આઈસ્ક્રીમ ચેક કરી લઈએ. અને જો ચેક પણ કરી લીધું છે મિત્રો. તમારે ખાવું હોય તો પણ તમે આવી જાઓ, પછી કહેતા નહીં કે અમને ખવડાવ્યું નહીં મિત્રો. હાલો મિત્રો, આપણે અહીં પહોંચ્યા. આપણા બાઈક કરતા 2-3 આપણા ગામના મિત્રો હતા અને બીજા 12 ગામના મિત્રો હતા, પણ એમનો પણ વિડીયો ઉતારી લીધો. અને જો મિત્રો, હવે હવામાન થોડુંક ચેન્જ થઈ ગયું છે ને હવે મિત્રો હાલો હવે આપણે જવાનું છે કરે. જો મિત્રો, જેને અષાઢી બીજ તરીકે જે આપણે બીજ દેખાણી હોય એને દર્શન કર્યા હોય તો ચહેરામાં પણ જરૂરથી લખજો મિત્રો. અને હા મિત્રો, અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયોને શેર પણ કરજો મિત્રો સારો લાગ્યો તો. નવા અમારા બ્લોગને જોવા માટે